તાલુકામાં અને જિલ્લા કક્ષાએ આપણે યોજવા જઈ રહ્યા છીએ. ડિસ્ટ્રિક્ટ લેવલની જે તિરંગા યાત્રા છે આપણે 13 તારીખે બપોરે 4 કલાકથી ચાલુ કરનાર છીએ. રૂટ આપને જે મેં નોંધ આપી છે એ નોંધનો રૂટ બતાવેલ છે. આ તિરંગા યાત્રા માનનીય પ્રભારી મંત્રી લેનાર છે અને અન્ય ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ ધારાસભ્યશ્રીઓને આપણે આમંત્રિત કરનાર છીએ. અંદાજિત 5,000 લોકો આ યાત્રામાં જોડાશે. ઓછામાં ઓછા 5,000 જેવી અમારી અપેક્ષા છે. લોક જાગૃતિ કેળવાય, દેશની જે એક પ્રત્યે વફાદારીનો સંદેશો આવે એ માટે તંત્રનો પ્રયત્ન છે. દરેક નગરોમાં અમે જે બજાર વિસ્તાર છે ત્યાં તિરંગો લહેરાવવાનું આજથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. દરેક નાગરિકને પણ મારી આપના માધ્યમથી અપીલ છે કે તેઓ પોતાના ઘરે તિરંગો લહેરાવીને દેશ પ્રત્યે પોતાનું જે કર્તવ્ય છે તે અદા કરે. દરેક તાલુકામાં જે યાત્રાઓ થનાર છે તેની પણ વિગતવાર કાર્યક્રમ જે આપણે ફોલ્ડર આપ્યું છે તેમાં બતાવેલ છે. દરેક નગરોમાં એટલે કે જ્યાં નગરપાલિકાઓ છે તેનું પણ અમે આપને વિગતવાર આપેલી છે. આ તમામ તાલુકામાં અમારા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીઓ જે છે તે આ બાબત ઉપર આખું કાર્યક્રમ સંચાલન કરી રહ્યા છે. કુલ 21 આપણી તિરંગા યાત્રા મુખ્ય નીકળનાર છે એટલે કે તાલુકા, નગર અને ડિસ્ટ્રિક્ટ લેવલ છે. આ ઉપરાંત તમામ શૈક્ષણિક સંકુલોને પણ આપણે એમના કક્ષાએથી યાત્રા આયોજન કરવા માટે સૂચના આપી છે. આમ જિલ્લાની તમામ શાળાઓ દ્વારા પણ આ યાત્રાઓ એમના વિદ્યાર્થીઓ મારફત કરવામાં આવશે.